તમે જોઈને ઓળખી ગયા છો ડૉક્ટર સ્વપ્નિલ શાહ. હૃદય રોગ જે છે કઈ રીતે ખબર પડે કે આ હૃદય રોગ છે મને? કારણ કે ઘણીવાર ગેસના કારણે પણ છે, એસિડિટીના કારણે પણ છે દુખાવો. તો નક્કી કઈ રીતે કરવું? તો આ લાઈફમાં જે પ્રકારે તમે કીધું પ્રેશરમાં આપણે જીવીએ તો હાસ્ય તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલું જરૂરી છે? બહુ જ જરૂરી છે. પણ કેટલાક કિસ્સામાં એવું પણ થાય છે કે ડૉક્ટરના રિપોર્ટ નોર્મલ આવ્યા, કશું જ નહોતું અને દર્દીનું મૃત્યુ થાય છે. થઈ શકે છે. અમુક રેર કેસીસમાં એ બી થઈ શકતું હોય છે. હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. કયા કયા રિપોર્ટ કેટલા કલાકની અંદર કરાવવાના પછી નક્કી કરવું? સો બેઝિકલી ક્યારેય બી આવું અજુગતું થઈ રહ્યું લાગે તો રાત્રે, અને ફર્સ્ટ ઓફ ઓલ રાત્રે કોઈ એવું દુખાવો કે એવું કંઈ કહે છે ને, ક્યારે અજુગતું હોતું જ નથી. એ લગભગ હાર્ડલી આવા કેસીસની અંદર પહેલો ટેસ્ટ થતો છે, બ્લડના 2 રિપોર્ટ થતા હોય છે, જેમાં રાત્રે કશું આવું થયું દર્દી જોડે, નિર્ણય ના લઈ શક્યા, આળસ કરી, અથવા એમ લાગ્યું કે ડૉક્ટર નહીં આવે તો એવું માનીને પછી પણ એમને એમની ભૂલ સુધારવી હોય તો કેટલા કલાકની અંદર હોસ્પિટલમાં જઈને રિપોર્ટ કરાવવા જોઈએ? યુઝ્યુઅલી આવા કોઈ પેશન્ટને કે જેને રાત્રે અચાનક આ વસ્તુ થયું હોય તો એના પહેલા 4 થી 6 કલાક ગોલ્ડન પીરિયડ ગણાતો હોય. તો રિપોર્ટ કરાવવામાં પણ શું ધ્યાન રાખવું કે કયા રિપોર્ટ કરાવવા ને કયા રિપોર્ટ ન કરાવવા? ડર છે, ફેશન છે, અને લોકોને અમુક વખતે એવું લાગે છે કે પૈસાથી અમે હેલ્થ ખરીદી શકીશું. હૃદયની તકલીફ થઈ છે, સ્ટેન્ટ મૂકવાની જરૂર નથી, બાયપાસ કરવાની જરૂર નથી, આમ છતાં હૃદયને ઠીક કરવું છે, તો પછી કયો બીજો વિકલ્પ કયો છે? સો બેઝિકલી આવા પેશન્ટની અંદર અમે યુઝ્યુઅલી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, તમારી જીવનશૈલી બદલવાનું, એક્સરસાઇઝ, મેડિટેશન, યોગા. તમે ઘણીવાર એવું પણ કહો છો કે ભાઈ નેતા બની જાઓ તો તમને એટેક ના આવે. નેતા બની જાવ તો નહીં, નેતાઓને ઓછું અટેક આવે. નેતાઓને શા માટે હાર્ટ એટેક ના આવે? બાળકો હવે મોબાઈલ જોડે લઈને ખાય છે, વિડીયો જોતા જોતા ખાય છે, એને સ્વાસ્થ્યને શું લેવા દેવા છે? ના, સ્વાસ્થ્યને લેવા દેવા છે. સ્પિરિચ્યુઅલ રહેવું કેટલું જરૂરી છે? નમસ્કાર, હું દિનેશ સિંધવ, વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. તમે જોઈને ઓળખી ગયા છો ડૉક્ટર સ્વપ્નિલ શાહ. સોશિયલ મીડિયામાં તમને જોવા મળે છે, ઇન્સ્ટાગ્રામમાં પોતે એક્ટિવ છે. પણ હાલમાં અકાબા ગઢવીએ જ્યારે એક સારવારને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉપર તેના તંત્ર ઉપર જે આક્ષેપ કર્યો અને આરોપ મૂક્યો પછી એક વિડીયો આપણી સામે આવે છે અને એમાં આપણને ડૉક્ટર સ્વપ્નિલ શાહ જોવા મળે છે. એમને અકાબા ગઢવીને 3 મુદ્દાને લઈને ટકોર કરી હતી. એ હવે તમને ખ્યાલ છે, તમે વિડીયો પણ જોયો હશે. અને એને લઈને ચર્ચામાં આવ્યા અને લોકોને લાગ્યું કે આ કોણ છે. તો એમની સાથે હું મળવા આવ્યો છું અને એમને જ્યારે મળું જ છું તો અકાબા ગઢવીને જે દિલમાં લાગ્યું એમને કહ્યું, એમને જે દુખ્યું, એમને જે પીડા થઈ, એમને જે, તો એ દિલના ડૉક્ટર છે, એટલે હાર્ટ વિશેની વાતો કરવી છે. હૃદય રોગને લઈને ઘણી બધી અસમંજસની સ્થિતિ છે, તો એને લઈને ચર્ચા કરવી છે. તો એક મોકો મળ્યો છે, તો એ બાને આપણે થોડી દિલની ચર્ચા કરીએ. હાર્ટ ટુ હાર્ટ કન્વર્સેશન થશે. એબ્સોલ્યુટલી. અને ઈરાદો એવો છે કે અલ્ટિમેટલી છેલ્લે તો જે જોનાર છે એ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ડિસિઝન લે. બરાબર છે. બરાબર ને? કારણ કે લેખક જ્યારે લખે તો એનો એક અંગત અભિપ્રાય હોય છે. એમ હું તમારો ઇન્ટરવ્યૂ કરું, તમારો જવાબ હશે, તમારા અનુભવ પ્રમાણે તમે જવાબ આપશો, હું તમને સવાલ કરીશ, પણ અલ્ટિમેટલી એ એમના વિવેક બુદ્ધિ પ્રમાણે નક્કી કરશે. 100%. પણ કેટલાક સવાલો છે હૃદય રોગને લઈને, એના સવાલો મારે તમને કરવા છે ને જવાબો મેળવવા છે. હૃદય રોગ જે છે એ કઈ રીતે ખબર પડે કે આ હૃદય રોગ છે મને? કારણ કે ઘણીવાર ગેસના કારણે પણ છે, એસિડિટીના કારણે પણ છે દુખાવો. તો નક્કી કઈ રીતે કરવું? થેન્ક યુ દિનેશભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ, ઘણા બધા લોકો એવું માની બેસે કે હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હું ફરજ બતાવતો હતો, મેં અકાભાઈને જવાબ આપ્યો. પણ હું તમને કહેવા માંગુ છું, હું પ્રાઇવેટ પ્રેક્ટિશનર છું, એટલે સિવિલ હોસ્પિટલ તો એકચ્યુઅલી અમારી કોમ્પિટિટર થાય. બરાબર? એટલે હું સિવિલ હોસ્પિટલમાં જોબ નથી કરતો. અને બીજું, હકાભાઈ કે કોઈ બી સેલિબ્રિટી કે કોઈ બી માણસ હોય, અમારે કોઈ પર્સનલ દુશ્મની ના હોઈ શકે. આપણે જે વાત થઈ અને જે કોઈ જેમને પોતાનું એક દર્દ રજૂ કરેલું હતું, તો એની એક સિક્કાની બીજી સાઈડ લઈને ડૉક્ટર તરીકે હું મારી પ્રતિક્રિયા આપી રહ્યો છું. કારણ કે અમે બી ગવર્મેન્ટ હોસ્પિટલમાં કામ કરેલું છે. હું NHLVS હોસ્પિટલમાં હતો અને ત્યાં બી અમારે આ રીતના અનુભવ થતા હતા. હવે તકલીફ એ થાય છે કે જ્યારે બી કોઈ બી આપણે આપણા સંબંધીને હોસ્પિટલમાં લઈ ગયા, મગજની અંદર એટલું સ્ટ્રેસ હોય કે ફટાફટ 2 જ મિનિટની અંદર આ વસ્તુ કામ થવું જોઈએ. દરેકને થાય, મારા હોય, તમારા હોય, કે કોઈ બી XYZ ના હોય. એના લીધે બધા જ ઉત્તેજનામાં હોય છે. હવે જે રીતે મને જાણવા મળ્યું છે, હું ખાલી ઇન્સિડન્ટની એક ટાઈમ લાઈન કહેવા માંગુ છું. કહી શકો તમે. 11:20 પેશન્ટ જે તે ટાઈમે હોસ્પિટલમાં સિટી સ્કેનમાં ગયેલા હતા. 11:50 સિટી સ્કેન થયું. અડધો કલાકનો ટાઈમ બગડેલો હતો. ના બગડવો જોઈએ, 1 મિનિટ બી ના બગડવું જોઈએ.
પણ હવે તકલીફ એ છે કે આપણે જે પ્રોસિજર ફોલો કરી છે, ભાઈ નામ લખાવવું પડે, તમારી એમની ચિઠ્ઠી ફાટે, મીનવાઇલ બીજા કોઈ પેશન્ટનું સીટી સ્કેન ચાલતું હોય. હવે એના પહેલા 3-4 સીટી સ્કેન વાળા પેશન્ટ જે લાઈનમાં 2-3 કલાકથી દવા પીવડાવીને બેઠેલા છે, એ લોકો હો હા કરતા હોય કે ભાઈ આમને કેમ લો છો? ડૉક્ટરને ખબર છે ઇમરજન્સી છે, પેશન્ટના દર્દને તો ખબર છે ઇમરજન્સી છે, પણ જે બેઠેલા પેશન્ટ છે એમને એમ લાગે છે કે આમને કેમ આગળ લીધા. હવે એક ડૉક્ટરની તમે ખાલી તમે એમની જગ્યાએ લાગીને મૂકો, એને એટલું કામ નથી કરવાનું કે પેશન્ટનો સીટી સ્કેન કાઢીને રિપોર્ટ આપવાનું છે. એમને શું કામ કરવાનું છે? એક તો ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ બીજા 3 પેશન્ટોને સમજાવવાના છે કે આ ઇમરજન્સી છે, એ લોકો સમજતા નથી. બીજું, જ્યારે બી આવું કંઈ થાય એટલે 2, 5, 7 કોલ આવે એમને એટેન્ડ કરવાના હોય છે. એ માનસિક પ્રેશરની અંદર 1-2 કલાક નહીં, 24 કલાક ઘણા બધા ડૉક્ટરો ડ્યુટી કરતા હોય છે. એટલે તમને જેમ લાગે ઉદ્ધતાઈથી જવાબ કેમ આપે છે, તો કારણ કે ના જ હોવું જોઈએ, હું કબૂલું છું, પણ એ કન્ડિશન જ એવી હોય છે કે ત્યારે થોડું માનસિક પ્રેશર આવતું હોય ને એ રીતનું કદાચ જવાબ આપ્યો હશે, જે મારા જાણવા મુજબ તો નથી આપેલો, પણ આપણે આ બીજાનું સ્ટેટમેન્ટ સાચું માનીએ તો. પછી 11:50 એમને સીટી સ્કેનમાં લીધા અને એના પછી તકલીફ એ થઈ કે થોડું હલનચલન કરતા હતા પેશન્ટ. હવે જ્યારે આવી રીતે થાય ત્યારે તમારે એનેસ્થેસિયા આપવું પડે. હવે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એનેસ્થેટિક તમારે હાજર હોય, ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર તમારે કોલ કરીને બોલાવવા પડે, એટલે એમાં 15 મિનિટ નીકળી ગઈ અને પછી એનેસ્થેસિયા આપ્યા. 12:20 સુધીમાં રિપોર્ટ એનો સીટી સ્કેન થઈ ગયેલો હતો અને પેશન્ટ ભાનમાં આવે એના પહેલાં એનો રિપોર્ટ મળી ગયો હતો. હવે હું પોતે યુએસ ભણેલો છું, મેં યુએસસી હોસ્પિટલમાં કામ કરેલું છે. આ એક રૂટીન વસ્તુ છે જ. આમાં ગવર્મેન્ટ હોસ્પિટલનું જ્યાં બી ક્યાં સેટઅપ થતું ત્યાં એક તકલીફ થતી જ હોય છે, ના થવું જોઈએ હું બી ઈચ્છું છું, પણ હવે અનફોર્ચ્યુનેટલી આ એક વસ્તુ થાય જ છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં શક્યતા એટલા માટે ઓછી હોય છે કે એમની જોડે એવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે, એવો સ્ટાફ હોય છે, અને એના લીધે એની પ્રાઇસ વધુ હોય છે. એટલે આના લીધે મારે કોઈના જોડે કોઈ દુશ્મન નથી, ખાલી એક ડૉક્ટર તરીકે મારે જે વસ્તુ રજૂ કરવી હતી એના માટે જ આ વિડીયો બનાવેલો હતો. ઓકે, ચલો એ બાને આપણે મળ્યા તો ખરા. આભાર. પણ હાસ્ય કલાકાર હકાબાની આપણે વાત કરીએ છીએ તો આ લાઈફમાં જે પ્રકારે તમે કીધું પ્રેશરમાં આપણે જીવીએ છીએ, એકદમ ડૉક્ટરના સ્ટ્રેસની તમે વાત કરી છે, તો હાસ્ય તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલું જરૂરી છે? બહુ જ જરૂરી છે અને હક્કાબાઈનો હું ખરેખર ચાહક છું. હકાબાના વિડીયો જોવા જોઈએ. 100% એમની જે ફિલોસોફીની વાતો છે સવાલ જ નથી. પણ એટ ધ સેમ ટાઈમ ઘણી વખત બને કે માણસ જ્યારે એક એવી કન્ડિશનમાં ત્યારે તમે એ વસ્તુને ના સમજી શકો. હું કદાચ મારે પોતાનું હોય તો બી હું ના સમજી શક્યો. તો જસ્ટ હાસ્ય ડેફિનેટલી જરૂરી છે. અમે દરેક પેશન્ટને ઘણા બધા અમારા 10માંથી 8 પેશન્ટના પ્રિસ્ક્રિપ્શન ઉપર મારા તરફથી મેડિટેશન અને યોગા લખાતું હોય છે. કારણ કે આ બધી વસ્તુઓ જ દવા પછી આવે છે, પહેલા આ વસ્તુ આવે છે અને પછી દવાઓ આવતી હોય છે. એટલે મેડિટેશન અને યોગાની વાત કરીશું, પણ હાસ્યની ચર્ચા જ નીકળી છે તો કેટલો ફરક પડે છે કે માણસે સમય કાઢીને કેટલું હસવું જોઈએ? જરૂર લાગે તો એ પ્રકારનું કોન્ટેન્ટ જોવું જોઈએ ટીવીમાં, મોબાઈલમાં. કેટલું હસવું જરૂરી છે? ના, હસવું જરૂરી કરતા પ્રફુલ્લિત રહેવું હું વધુ કહીશ. હસવું તો હવે ઘણી વખત ધારો કે નરેન્દ્ર મોદી ખલખલાટ હસતા તમે બહુ ઓછા જોયા છે, પણ એમને પ્રફુલ્લિત તમે હંમેશા જોયેલા હશો. હસવું એનો મતલબ નથી કે હા 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 કરીને જ હસી શકીએ. તમે અંદરથી પ્રફુલ્લિત, તમે સિચ્યુએશનને કઈ રીતે રિએક્ટ કરવી એ વસ્તુ છે. અમે દરેક પેશન્ટને કહેતા હોઈએ છીએ કે યુઝ્યુઅલી જે પેશન્ટ અમારા ત્યાં ટ્રીટમેન્ટ લેવા આવતા હોય, તમે જો પોઝિટિવ માઇન્ડસેટ સાથે આવશો તો 60% કામ તમે તમારું કરી દીધું, અમારું કામ 40% જ રહી ગયું. તમે નેગેટિવ માઇન્ડસેટ સાથે આવશો, ચિંતા હશે, તમને એમ હશે કે થશે કે નહીં, 1000 જાતના વિચારો આવતા હશે, તો તમે તમારી જાતને ડેમેજ કરી રહ્યા છો. તો બેઝિકલી પ્રફુલ્લિત રહેવું, કોઈ બી વસ્તુમાંથી સારી વસ્તુ શોધી કાઢવી અને એને જીવનમાં ઉતારવું એ ઓવરઓલ ડૉક્ટર તરીકે કોઈ બી રોગના રિકવરી માટે ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતો. આપણે શરૂઆતથી પાછા એના ઉપર આવીને પછી આની પણ ચર્ચા કરીએ કે કોઈ પણ માણસ અથવા એની આજુબાજુનો વ્યક્તિ કઈ રીતે નક્કી કરશે કે આ હૃદય રોગ છે? જો યુઝ્યુઅલી આપણે માનીએ છીએ કે હૃદય રોગ એટલે શું? હાર્ટ એટેક. હવે હાર્ટ એટેકની અંદર મેઇન લક્ષણો આપણને પૂછવામાં આવે, શું થાય કે ડાબી બાજુ છાતીમાં દુખાવો થાય, શરીર પરસેવો થઈ જાય, ગભરામણ થાય, ચક્કર આવવા માંડે. આ 4-5 લોકો બધાને ખબર જ હશે. પણ 35% લોકોને જે લક્ષણો હોતા હોય છે, 65% ને બની શકે સાયલેન્ટ હાર્ટ એટેક હોય, તમને કોઈ એવા લક્ષણો જ ના હોય, તમને ખાલી દાંતમાં દુખાતું હોય, તમને પેટમાં દુખાતું હોય, તમારો ખાલી ઘણી વખત જમણો હાથ દુખતો હોય, તો આ બધા બી હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. એટલે યુઝ્યુઅલી આવું કંઈ અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ લાગે જે તમને કદી ક્યારે થયેલું નથી, અથવા તો તમને ચાલતી વખતે દુખાવો થવા માંડતો હોય, શ્વાસ ચડવા માંડતો, એવા લક્ષણો આવવા માંડે તો તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. એ લક્ષણોનો અમુક જે બેઝિક ટેસ્ટ હોય એ કરાવવા જોઈએ અને પછી આગળની પ્રોસિજરમાં જવું જોઈએ. એમાં એક થોડું કન્ફ્યુઝન છે. ઘણીવાર એવું પણ થાય છે કે ભાઈ આ તો ગેસ હતો, તમે આટલું બધું ટેન્શન ના લેશો. તો દર્દીઓએ શું નક્કી કરવું? કારણ કે તમે જે લક્ષણો કીધા એ લક્ષણો આ હૃદય રોગના જ લક્ષણોમાં આવું થાય કે ગેસમાં પણ દુખાવો તો થાય જ? હા, ના થઈ શકે. તો બંનેને જુદા કરી રીતે તારવીશું. યુઝ્યુઅલી જ્યારે
ઓલ્ડ એજ પેશન્ટ હોય, ઉંમરલાયક પેશન્ટ હોય, અથવા જે પેશન્ટને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર લાંબા ટાઈમથી હોય, એવા પેશન્ટને રાત્રે અચાનક એસિડિટી જેવો દુખાવો ઉપડે છે એક જ દિવસ, જે વર્ષોથી ચાલે, તો એને પહેલો આપણે હાર્ટનો માનીને બાજુની હોસ્પિટલમાં જઈને ઇસીજી કરાવવો જોઈએ. રિપોર્ટ જો નોર્મલ આવે, બ્લડ રિપોર્ટ નોર્મલ આવે, ટ્રોપાઈ, એના પછી તમે એને એસિડિટી માની શકો. ડૉક્ટરે પેશન્ટે જાતે નક્કી કરી જ ના શકે આ શેનો દુખાવો છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આમાં ફર્સ્ટ ઇસીજી નોર્મલ આવે અને બીજો ઇસીજી એબનોર્મલ આવી શકે, તો એનો પર્ટિક્યુલર ક્રાઇટેરિયા હોય છે. એ વખતે બીપી શું છે, એ વખતે લોહીના રિપોર્ટ શું છે, એ મિક્સચર કરીને 3-4 કલાક પછી ખબર પડતી. એટલે કોઈ બી અનયુઝ્યુઅલ વસ્તુ તમારી જોડે થઈ રહી છે, ચક્કર આવવા માંડ્યા છે કે દુખાવો થયો છે, તો ઓબ્વિયસલી જાતે નક્કી કર્યા વગર ડૉક્ટરને મળવું જોઈએ. ડૉક્ટર એક પ્રોપર રિપોર્ટ્સ કરે અને પછી કે ના ભાઈ તમને હવે એસિડિટીનું છે, તો એ વાત સાચી માનવી જોઈએ. પણ કેટલાક કિસ્સામાં એવું પણ થાય છે, ડૉક્ટરના રિપોર્ટ નોર્મલ આવ્યા, કશું જ નહોતું અને દર્દીનું મૃત્યુ થાય છે. યા થઈ શકે છે. અમુક રેર કેસીસમાં એ બી થઈ શકતું હોય છે. હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમને કદાચ ખ્યાલ હશે માયાભાઈ આહિરનું, જેનો તમારો બી મેં પ્રોડકાસ્ટ જોયેલો હતો. હવે થયું તો શું, તમને એક સિમ્પલ, એક સાદી ભાષામાં સમજાવું. માયાભાઈ આહિરનો ડાયરાનો ટાઈમ હતો. એના પહેલાં એમને થોડું ચેસ્ટ પેઇન ઉપડેલું હતું. ચેસ્ટ પેઇન ઉપડ્યું એટલે કાર્ડિયોગ્રામ કરાવડાવ્યો, જે ઇસીજી છાતીની પટ્ટી કહેવાતી, એ નોર્મલ આવ્યો હતો. પણ જોડે જોડે એ વખતે એ ડૉક્ટરને બી સદબુદ્ધિ હશે અને સારી રીતે એને ટ્રેકલ કર્યું છે. લોહીનો એક રિપોર્ટ કરાયો, ટ્રોપાઈ કરીને કહેવાય. હવે ઇસીજી નોર્મલ આવ્યો તો 70-80% કેસીસમાં કંઈ નથી, ચલો વાંધો નહીં, પ્રોગ્રામમાં જવાશે. પણ પેલો જેવો રિપોર્ટ અડધો પોણો કલાક પછી આવ્યો, માયાભાઈ આહુરનો ચાલુ ડાયરો હતો, તમને ખબર હોય તો ફોન આવે છે, ફોન ઉપર ચડીને પછી ડાયરેક્ટ હોસ્પિટલમાં જાય છે, તો એ ટ્રોપાઈ એટલે કે બ્લડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે ઇમરજન્સીની અંદર વિધિન 4 થી 6 કલાકમાં એમનો સ્ટેન્ટ નખાઈ ગયેલો હતો, જે એક લાઈફ સેવિંગ પ્રોસિજર છે. અમારી ભાષામાં પામી કહેવાય છે, કે જે પહેલા એટેકના 4 થી 6 કલાક ગોલ્ડન પીરિયડ કહેવાય છે. હવે આવા કેસીસની જો આપણે પહેલો ઇસીજીને સાચું માની અને બીજો કોઈ રિપોર્ટ ના કરાયો હોય તો કદાચ ન કરવાનું થઈ શકતું હોય. તો આવા કેસીસમાં 4 થી 6 કલાક ઓબ્ઝર્વેશનમાં રહેવું પડે. એક ઇસીજી નોર્મલ આવે, 2 કલાક પછીનો ઇસીજી એબનોર્મલ આવી શકે, પહેલો ટ્રોપાઈ નોર્મલ આવે, 2 કલાક પછીનો આવી શકે. એટલે 4 થી 6 કલાકમાં ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં રહીને, હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રહી બધું નોર્મલ આવે પછી તમે એને નોર્મલ ગણી શકો, ના કે એક જ રિપોર્ટ ઉપર તમે ડિપેન્ડન્ટ રહી શકો. માનીને ચાલો, જ્યારે તમે નક્કી કર્યું કે કશુંક અજુગતું થઈ રહ્યું છે બોડીમાં, એક સંકેત મળી રહ્યા છે. માયાબીનું તમે એક્ઝામ્પલ આપીને આમ તો સમજાવ્યું જ છે, પણ થોડું ડિટેલમાં સમજાવો કે આવું થયા પછી એકવાર થોડું રિપીટેશન થશે તો પણ વાંધો નથી. ફરીવાર કયા કયા રિપોર્ટ કેટલા કલાકની અંદર કરાવવાના, પછી નક્કી કરવું કે હવે રજા લેવી છે. ઓકે, સો બેઝિકલી ક્યારે બી આવું અજુગતું થઈ રહ્યું લાગે તો રાત્રે, અને ફર્સ્ટ ઓફ ઓલ રાત્રે કોઈ એવું દુખાવો કે એવું કંઈ કહે છે ને, ક્યારે અજુગતું હોતું જ નથી. એ લગભગ હાર્ડલી નહીં તો રાત્રે કોઈ એવી રીતે જાગતું જ નથી હોતું. એટલે અમને તો મેડિકલમાં એવું ભણાવવામાં આવે છે, રાત્રે કોઈ બી પેશન્ટ આવે એને લાઇટલી ના લેવું, કારણ કે કોઈ ઊંઘ બગાડીને રાત્રે નથી આવતું હતું. આવા કેસીસની અંદર પહેલો ટેસ્ટ થતો છે કાર્ડિયોગ્રામ, ઇસીજી, છાતીની પટ્ટી, કે જેના ઉપરથી ચાલુ એટેક હોય તો ખબર પડી શકે, અથવા તો પાસ્ટમાં એટેક આવેલો હોય એ ખબર પડી શકે. હવે સમજી લો તમારો કાર્ડિયોગ્રામ નોર્મલ છે, તો એની જોડે જોડે બ્લડના 2 રિપોર્ટ થતા હોય છે, જેમાં ટ્રોપાઈ અને સીપીકે એમબી કરીને હોય છે. જે તમારી હાર્ટનો એટેક આવ્યો હોય તો હાર્ટમાંથી જે એક હોર્મોન જડતો હોય છે એ બતાવતો હોય છે. તો એ ટ્રોપાઈ અને સીપીકે એમબી અમે કરાવડાવતા હોય છે. એ રિપોર્ટ આવતા અડધોથી પોણો કલાક થતો હોય છે. બંને રિપોર્ટ ચલો સમજી લો નોર્મલ આવ્યા, છતાં બી દુખાવો થઈ રહેલો છે, તો ડૉક્ટર્સ તમને ઇમરજન્સી અમુક દવાઓ આપે છે, 7 દવાઓનું લિસ્ટ હોય છે, એ આપે છે. પાછું 3-4 કલાક પછી રિપીટ કરાવતા હોય છે ઇસીજી અને ટ્રોપાઈ. જો એ 2 વખત એટલે વિધિન 5-6 કલાકમાં બધું નોર્મલ આવ્યું તો અમે યુઝ્યુઅલી એને સેફ વસ્તુ ગણતા હોઈએ છીએ. જોડે જોડે ઇકો જેવા રિપોર્ટ બી કરતા હોય છે, જેનાથી હાર્ટનું પમ્પિંગ ખબર પડતી હોય છે. એટલે 5-6 કલાકની અંદર અમને આઈડિયા આવી જતો હોય છે ખરેખર આ હાર્ટનો દુખાવો હતો કે હાર્ટનો દુખાવો નહોતો. ઓકે, રાત્રે કશુંક આવું થયું દર્દી જોડે, નિર્ણય ના લઈ શક્યા, આળસ કરી, અથવા એમ લાગ્યું કે ડૉક્ટર નહીં આવે તો એવું માનીને પછી પણ એમને એમની ભૂલ સુધારવી હોય તો કેટલા કલાકની અંદર હોસ્પિટલમાં જઈને રિપોર્ટ કરાવવા જોઈએ? યુઝ્યુઅલી આવા કોઈ પેશન્ટને કે જેને રાત્રે અચાનક આ વસ્તુ થયું હોય તો એના પહેલાં 4 થી 6 કલાક ગોલ્ડન પીરિયડ ગણાતો હોય છે. પછીનો ટાઈમ એવો થાય છે કે જેમાં અમુક લોહી પાતું કરવાના ઇન્જેક્શન અમે નથી આપી શકતા, એનો ફાયદો ના થઈ શકે. સ્ટેન્ટ નથી મૂકી શકતા, એનો એટલો જીવન બચાવવામાં ફાયદો ના થઈ શકે. એના પછી જેટલું જલ્દી જાઓ એટલું સારું છે, પણ 4 થી 6 કલાકના જો ગોલ્ડન પીરિયડ મિસ થઈ ગયા તો મતલબ કે જે થવાની સંભાવના હતી એ ઘણી બધી અંતે થઈ ચૂકેલી છે. હવે તમે એને રિવર્સ નથી કરી શકવાના.
સો બેઝિકલી પહેલા 4 થી 6 કલાકમાં આ પહોંચવું જોઈએ તમારે. 6 કલાક પછી તમે ટ્રીટમેન્ટ કેમ ના કરી શકો? કારણ કે જે ગઠ્ઠો હોય છે, બેઝિકલી હાર્ટ એટેક કેમ આવતું હોય છે? હાર્ટ એટેક એટલા માટે આવતો હોય છે કે તમારા હાર્ટને મળતો બ્લડ સપ્લાયની અંદર કોઈ ગઠ્ઠો જામી ગયેલો છે અને તરત જ હાર્ટનો બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થાય છે. હવે આ ટાઈમ વિચારો, તમારે અહીંથી બ્લડ મળે છે, એ કોમ્પ્રોમાઇઝ થાય છે એટલે હાર્ટ તમારો તડફડિયા મારે છે. હવે પહેલા 4 થી 6 કલાક એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જો 4-6 કલાકમાં તમારે ના મળ્યું તો હાર્ટનું કાં તો પરમેનન્ટ ડેમેજ થઈ જશે, કાં તો તમે એને રિવાઇવ નહીં કરી શકો. હવે એ 4-6 કલાકમાં જો તમે ગઠ્ઠાને પીગારી શકો, જેના અમુક ઇન્જેક્શનો આવતા હોય છે, અથવા એને સ્ટેન્ટ, કારણ કે ગઠ્ઠો એટલો પોચો હોય છે કે એની અંદર તમે સ્ટેન્ટ નાખી દો તો તમે એ બ્લડને રિવાસ્ક્યુલરાઇઝ કરી શકો છો. હવે સમજી લો 10 કલાક થઈ ગયા કે 12 કલાક થઈ ગયા, તો મતલબ કે હવે એ ગઠ્ઠાને તમે બીજું કંઈ કરી નથી શકવાના. તમે ના એને ઇન્જેક્શનથી ઓગાળી શકો અને સ્ટેન્ટથી ખોલો છતાં બી જે તડફડિયા મારતું હાર્ટ હતું એને ડેમેજ ઓલરેડી થઈ ચૂકેલું છે. તો એના લીધે 4 થી 6 કલાક ગોલ્ડન પીરિયડ કહેવાય. એની અંદર તમે હાર્ટને મળતું બચાવો છો અને બાકીના કન્ડિશનની અંદર જે સ્ટેન્ટ કે આપણે જે મૂકતા હોઈએ છીએ એનાથી ખાલી લક્ષણોમાં રાહત થતી હોય છે. એટલે તમારે હાર્ટને બચાવવું હોય તો એના માટે ગોલ્ડન પીરિયડ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. માની લો કે આ 6 કલાક સુધી પણ ના આવે, એ લોકો ગોલ્ડન પીરિયડ ચૂકી ગયા, એ પછી પણ એને લાગ્યું કે નથી જોવું, હવે મને સારું છે, અને પછી ઘણા દિવસો નીકળી ગયા અને ઘણા બધા મહિના નીકળી ગયા, તો પછી માની લેવાની જરૂર હતી કે હાર્ટ એટેક નહોતો આવ્યો અને જે તે સમયે? સો બેઝિકલી જો તમે 4 થી 6 કલાક નીકળી ગયા પછી તમે એમને તો ખબર પડવાની નથી જ્યાં સુધી તમે રિપોર્ટ ના કરાવો. એટલે ઇસીજી કરાયો કે એની અંદર આવ્યું કે ભાઈ તમને તો હાર્ટ એટેક આવી ગયો છે, તો એના પહેલા 2-3 દિવસ બી ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે કશું જ નથી કર્યું આપણે, માની લો એવું કહું છું કે રાત્રે તમારે ત્યાં પેશન્ટ આવ્યું પણ નહીં, ગોલ્ડન પીરિયડ તો જતો રહ્યો, એ પછીના કલાકોમાં પણ એને લાગ્યું કે હવે નથી જવું, મને સારું ફીલ થાય છે, એ પછી દિવસો પણ નીકળી ગયા અને કેટલાક કિસ્સામાં મહિનાઓ પણ નીકળી ગયા. બરાબર છે. તો એ જે રાત્રે થયું તો એ શું હતું? હાર્ટ એટેક બી હોઈ શકે છે. જરૂરી નથી કે દરેક હાર્ટ એટેક તમારી જાન લઈને જાય છે. અમુક હાર્ટ એટેક તમને ખાલી માઇનર હાર્ટને ડેમેજ કરીને બી જતું હોય છે, જે તમને કદાચ રૂટીન લાઈફમાં ખ્યાલ બી ના આવે, પણ ક્યારેક કોઈક એવું કોમ્પ્લિકેશન થાય કે તમારા હાર્ટ ઉપર કોઈ તમને સાદો વાયરલ ઇન્ફેક્શન થયું કે વધુ પડતું ચાલવામાં આવ્યું, ત્યારે લાગે કે હવે તો શ્વાસ ચડવા માંડ્યો છે. પછી તમે ખબર પડે કે ઓકે, તો 15 દિવસ પહેલા આવેલો હતો એ હાર્ટ એટેક હતો. તો એવું બી બની શકે. જો તમને પહેલા 2-5 દિવસ નીકળી ગયા તો પછી એ જે ડેમેજ થયેલું હાર્ટ છે તમે બની શકે 10 વર્ષ સુધી તમે લઈને ચાલી શકો, તમને ખ્યાલ બી ના આવે. પણ બેઝિકલી જ્યારે તમે એની દવા નથી કરતા ત્યારે ફરીથી હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જતા હોય છે. આ ડરથી પણ ઘણા લોકો પછી એક ટ્રેન્ડ ચાલે છે, ફેશન ચાલે છે કે મારો રિપોર્ટ કરી નાખો. તો રિપોર્ટ કરાવવામાં પણ શું ધ્યાન રાખવું કે કયા રિપોર્ટ કરાવવા ને કયા રિપોર્ટ ન કરાવવા? ડર છે, ફેશન છે, અને લોકોને અમુક વખતે એવું લાગે છે કે પૈસાથી અમે હેલ્થ ખરીદી શકીશું. તમને એ વસ્તુ થોડું અજુગતું લાગશે કે પણ પૈસાથી ક્યારેય હેલ્થ, હા તમારી સગવડતા કરી શકાય છે, હેલ્થ નથી કરી શકાતી. હવે આપણે એમ માનીએ છીએ કે ચલો મારે હાર્ટની તપાસ કરવી છે, હું એન્જિયોગ્રાફી કરીને જોઈ લઉં મારી બધી નળીઓ ખુલ્લી છે કે નહીં. તમને એક દિનેશભાઈ નવી લાગશે, દુનિયાના કોઈ લિટરેચરમાં એન્જિયોગ્રાફી, જેમાં હાર્ટની નળીઓની તપાસ થતી હોય, એને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન તરીકે કંઈ કીધેલું જ નથી કે આને પ્રાઇમરી, કારણ કે એના પોતાના ગેરફાયદા છે. હવે આવા કેસીસની અંદર આપણે ઇસીજી, ઇકો, ટીએમટી જેવા બેઝિક ટેસ્ટ કરાવવા જોઈએ. એમાં કંઈ આવે તો એન્જિયોગ્રાફી કરાવવા જોઈએ. પણ હવે લોકોને એમ છે કે મારા પૈસાથી જોઈ લેવું છે કે ભાઈ મારી જે હાર્ટની નળીઓ છે કે નહીં. હવે એનાથી કોમ્પ્લિકેશન શું થાય છે કે અનનેસેસરી એન્જિયોગ્રાફી કરે છે, એ તમારા હાર્ટને બી ડેમેજ થતું હોય છે. મોટાભાગના કાર્ડિયોલોજીસ્ટ ક્યારેય એન્જિયોગ્રાફીની તમારા ડરના લીધે ક્યારેય સલાહ આપતા નથી. એ તમને બેઝિક ટેસ્ટ કહે છે. પણ જ્યારે પેશન્ટ બહુ માથું ખાય કે ભાઈ મારું કરી નાખો ને જોઈ લો, ત્યારે પછી ના કંટાળીને એન્જિયોગ્રાફી કરાવડાવવી પડતી હોય છે. ઓકે, એન્જિયોગ્રાફીથી શું નુકસાન જાય છે? સો એન્જિયોગ્રાફીની જે ડાઈ હોય છે એ તમારે ઘણી વખત કિડનીને ડેમેજ કરી શકે છે. એની અંદરથી જે તમારા સીટી સ્કેનના રેઝ આવતા હોય છે તમારા બોડીને ડેમેજ કરી શકતી હોય છે. રિપોર્ટ્સ હંમેશા એવા હોવા જોઈએ કે જેનાથી તમને પ્રાઇમરી આઈડિયા આવે અને એના ઉપરથી તમને લાગે તો સેકન્ડરીમાં જવું પડે. હવે તમને ખાલી એક્ઝામ્પલ આપું, કોરોનાનો ટાઈમ હતો. કોરોનામાં આપણે 100 પેશન્ટોમાંથી ધારો કે 70 પેશન્ટને સ્ટીરોઇડ આપ્યા કે જેને જરૂર નથી, તો એમનામાં કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ વધી જાય. હવે એવું નથી કે સ્ટીરોઇડ જરૂરી હતા, પણ કોનામાં, જેનામાં ઓક્સિજન ઓછું થાય ત્યારે. પણ તકલીફ શું થઈ કે રૂટીન લોકોએ બી કોરોનામાં સ્ટીરોઇડ લીધા, એટલે એના લીધે ઘણા બધાના ફ્રેક્ચર થઈ ગયા કે ડાયાબિટીસ આવી ગયો. તો એટલા માટે અનનેસેસરી દવાઓ કે અનનેસેસરી ઇન્વેસ્ટિગેશન તમારા બોડીને ડેમેજ કરી શકે છે. માટે જે તમે અત્યારે જોતા હો ને કે ભાઈ એક ફરફરિયું આવ્યું ને 60%માં બધા ઇન્વેસ્ટિગેશન થઈ જાય, તો એવા કોઈ ઇન્વેસ્ટિગેશનનું લિસ્ટ હોતું જ નથી. ઇન્વેસ્ટિગેશન હંમેશા પર્સનલાઇઝ હોય, એ જનરલાઇઝ ના હોઈ શકે. દિનેશભાઈની ફેમિલી હિસ્ટ્રી આ છે,
મારી ફેમિલી હિસ્ટ્રી આ છે, મને ડાયાબિટીસ છે, તમને બ્લડ પ્રેશર છે, તો એ બધા રિપોર્ટો અલગ અલગ થતા હોય. તમે એને જનરલાઇઝ એક જ લાકડીએ બધાને ના હાંકી શકો. એટલે ઘણા બધા રિપોર્ટ્સ એકસાથે કરાવતા હોય છે, એ જરૂરી નથી હોતું. જરૂરી જ નથી હોતું. 100માંથી 70% જ્યારે પેશન્ટનો આમ લેબોરેટરીમાંથી થોકડો લઈને આવે ને તો અમને જ ખબર નથી પડતી આને શું કરવું. ફોર એક્ઝામ્પલ ટ્રોપાઈનો રિપોર્ટ, હાર્ટનો જે હાર્ટ એટેક વખતે મેં જે તમને આપણે આગળના વાત થઈ. હવે ટ્રોપાઈનો રિપોર્ટ એ હાર્ટ એટેકના પહેલા 4 થી 6 કલાકમાં તમારું બ્લડમાં દેખાય, 2-3 દિવસની અંદર એ જતું રહે, 3-4 દિવસની અંદર એ જતું રહે. હવે લોકોને શું છે કે મારા હાર્ટ એટેક, મારું હાર્ટ હેલ્ધી છે કે નહીં એના માટે ટ્રોપાઈનો રિપોર્ટ કરાવો, જેની કોઈ જરૂરિયાત જ નથી કોઈ. અને અમને નવાઈ લાગે છે કે ઘણા લોકો એને ઇન્વેસ્ટિગેશનલ યુઝ તરીકે યુઝ કરે છે. એટલે આ બધી વસ્તુ એવા 70% રિપોર્ટો એવા છે કે જે મગજમાં બેસતા જ નથી. ઓકે, આપણી અત્યાર સુધીની વાતમાં 2 વસ્તુ લોકો સામે આવશે કે કેટલાક કિસ્સામાં એ લોકો ગોલ્ડન પીરિયડ ચૂકી ગયા, એ પછી પણ રિપોર્ટ ન કરાવ્યા, પણ તમે કીધું કે હાર્ટ એટેક હોઈ પણ શકે પણ વર્ષો સુધી તમને ખબર ના પડી. એન્જિયોગ્રાફી પણ કરાવી, ડૉક્ટરે કીધું તમને કશું નહોતું, તો એ વખતે સારું લાગ્યું, પણ આ સાંભળીને પાછો ડર પેદા થશે. ઓકે, તો એન્જિયોગ્રાફીની સાઈડ ઇફેક્ટ શું થઈ હશે? તો આ બંને પેશન્ટોએ હવે આ સાંભળ્યા પછી શું કરવાનું છે? કે હવે પછીના રિપોર્ટ કરાવવાની જરૂર છે ને ચેક કરવા માટે કરાવવાના હોય તો કયા કરાવવાના છે? જો હું તમને એક ડૉક્ટરનું એક બહુ સિક્રેટ વસ્તુ કહું છું, બીજા કોઈને શેર ના કરતા, દર્શકોનો બી નહીં. હવે અમારા પણ દર્શકો તો જોશે. અરે બાપરે, કંઈ નહીં, ચલો હવે કોઈ બોલી જ દીધેલું છે તો બોલી લઈએ છીએ. હવે જો હું તમને એક સિરિયસલી વાત કરવા માગું છું. અમારા ત્યાં 10 પેશન્ટ હાર્ટ એટેકની બીક સાથે આવતા હોય છે ને, એમાંથી 8 પેશન્ટને કંઈ જ હોતું નથી. કાં તો એમના ફેમિલીમાં કોઈનું ડેથ થયેલું હોય છે, કાં તો એમને કોઈક એવા ન્યૂઝ સાંભળી લીધા હોય છે, કાં તો ઇન્સ્ટા, ફેસબુક, યુટ્યુબ ઉપર એટલા વિડીયો જોયેલા હોય છે કે એમને હાર્ટ એટેકનો બીક લાગતો હોય. ખરેખર 2 જ પેશન્ટોનો હોય છે. હવે આવી કન્ડિશનમાં જો વારંવાર તમે ડૉક્ટર જોડે જતા હોય, ડૉક્ટર તમને ખાતરી સાથે કહેતા હોય કે તમારું હાર્ટ બરાબર છે, તો મતલબ કે તમારે હવે તમારા ઉપર કામ કરવાની જરૂર છે. કાં તો મેડિટેશન, કાં તો યોગા, કાં તો હેલ્ધી લાઇફસ્ટાઈલ, અને બહુ જરૂર લાગે તો સાયકેટ્રિક, માનસિક ડૉક્ટરને. એના સિવાય વારંવાર રિપોર્ટ કરાવવાની કોઈ જરૂર હોતી નથી કરાવવાની જરૂર. પણ એવું કહું છું કે 2 લોકો આ જે છે પર્સન્ટેજ વાઇઝ ઓછા હશે, આ બંને કિસ્સામાં જોઈને એમને લાગશે કે ઓકે, તો પછી મેં તો એન્જિયોગ્રાફી કરાવી હતી ત્યારે કશું નહોતું, તો કિડની ડેમેજ થઈ છે કે નહીં એ ચેક કરાવવા માટે હવે કોઈ રિપોર્ટ કરાવવાની જરૂર ખરી? સો યુઝ્યુઅલી એન્જિયોગ્રાફીના 2 થી 3 અઠવાડિયા સુધી સીરમ ક્રિએટિનિન રિપોર્ટ આવતો હોય છે કે જેનાથી તમને કિડની ઉપર ડેમેજ થયું છે કે નહીં ખબર પડતી હોય. બીજું, એન્જિયોગ્રાફી નહીં, કોઈ બી બોડીની અંદર ઇન્ફ્લામેશન હોય, ધારો કે કોઈની પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી છે, નાની ઉંમરે ફેમિલીમાં કોઈનું ડેથ થાય છે, અથવા લાંબા ટાઈમથી કોઈ એવી બીમારી છે, તો એના માટેના 3 ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ કહું છું. એ જો તમે કરાવડાવી લો તો બોડીની અંદર કોઈ સડો છે કે નહીં, ઇન્ફ્લામેશન છે કે નહીં ખબર પડી શકે. પહેલા રિપોર્ટનું નામ છે HSCRP, હાઈ સેન્સિટિવિટી CRP. બીજા રિપોર્ટનું નામ છે સીરમ લાઇપોપ્રોટીન A, અને ત્રીજા રિપોર્ટનું નામ છે સીરમ હોમોસિસ્ટિન. આ ત્રણેય શું બતાવે છે કે બોડીની અંદર કોઈના કોઈ રીતે, એ એન્જિયોગ્રાફી હોય, વેક્સિન હોય, કે તમે XYZ લઈ લો, એના લીધે બોડીની અંદર ડેમેજ થઈ રહેલું છે, ઇનડાયરેક્ટલી એનાથી ખબર પડી શકે. આ 3 રિપોર્ટ આવે એટલે મતલબ નોર્મલ આવે, એનો મતલબ કે તમારા બોડીની અંદર ઇન્ફ્લામેશન નથી અને આગળ બીજું કંઈ મેજર કરાવવાની જરૂર નથી. ઓકે, આમ છતાં રિપોર્ટ ન કરાવવા એ પણ યોગ્ય નથી. એક સમયાંતરે રિપોર્ટ પણ કરાવવા પડશે. તો માનીને ચાલો કે એને પોતાની હૃદય કેવું ચાલી રહ્યું છે, હૃદયની ક્ષમતા ચકાસવી હોય તો કઈ ઉંમર પછી ખાસ તો, અથવા તો કયા રિપોર્ટ કરાવવાની જરૂર છે? પ્રાઇમરી રિપોર્ટ ના કરાવવા એ બી એક યોગ્ય નથી, વાત તમારી સાચી છે, પણ કયા ટાઈમે શું કરાવવું એ ઇમ્પોર્ટન્ટ હોય છે. આઈડિયલી અમે કહેતા હોય છે કે 35 વર્ષ પછી દર 2 વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. હવે હેલ્થ ચેકઅપમાં શું હોય કે થોડા ઘણા બ્લડ રિપોર્ટ હોય કે જેમાં ડાયાબિટીસ આવતું હોય, કોલેસ્ટ્રોલ આવતું હોય, કિડની, થાઇરોઇડ, યુરિન. હવે આ બધા રિપોર્ટો કરાવવા જાઓ ને તો 800 રૂપિયાથી વધુ ના થાય, બરાબર. હવે એના સિવાય બીજા રિપોર્ટ કયા, તો ECG એટલે કાર્ડિયોગ્રામ, ટ્રેડમિલ, ઇકો, ECG, TMT, ઇકો કહેવાય. બસ આટલા રિપોર્ટો તમે કરાવો તો તમારે ઓવરઓલ જનરલ હેલ્થ કન્ડિશન ખ્યાલ આવે. હવે એમાં ક્યાંક કંઈ આવે છે તો તમારે આગળ જવું પડે. હવે જેને પોઝિટિવ ફેમિલી છે, નાની ઉંમરે 50થી નીચે બધા ફેમિલીમાં કોઈનું ડેથ થાય છે, તો એવા લોકોએ આ જ વસ્તુ 25-30 વર્ષ પછી કરાવડાવી, 25-27 વર્ષની ઉંમર પછી કરાવવું જોઈએ. એમાં એજ ક્રાઇટેરિયા થોડો ઘટી જતો હોય છે. નોર્મલ આવે તો ડૉક્ટરની વાત ઉપર ભરોસો રાખીને 2 વર્ષ પછી હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, ના કે દર મહિને 2 મહિને કરાવવું જોઈએ. વિડીયો જોઈને ઘણીવાર લોકો નક્કી કરે છે કે ભાઈ કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવા માટે આટલું ન કરશો, ઉપરથી મીઠું ન લેશો, એવું બધું ઘણીવાર લોકો નક્કી કરતા હોય છે. હવે કોલેસ્ટ્રોલની જરૂર તો છે જ બોડીને, ડેફિનેટલી જરૂર છે. ધ્યાન શું રાખવાનું છે? કઈ કઈ વસ્તુ નથી લેવાની, અથવા તો સપ્રમાણ લેવાની વાત આવે તો માનો કે ઘી લેવું,
તેલનો ઉપયોગ કરવો, એમાં પણ કન્ફ્યુઝન છે. ના, ડેફિનેટલી. હવે આપણે ઘણા બધા લોકો અને આપણે આમાં ઘણા બધી કમ્યુનિટીવાળા તો કેટલું બધું ઘી લેતા હોય છે, પણ સામે એનું બેલેન્સ, તમે એનો યુઝ કેટલો કરો છો એ થાય છે. આપણી હવે લાઈફસ્ટાઈલ એવી થઈ છે કે ઓફિસથી ઘરે, ઘરેથી ઓફિસ, એટલું ફિઝિકલ એક્ઝર્શન રહેતું નથી. તો મારા માટે હું જે ઘી લઉં છું એ જ કોઈ ખેડૂત કે જે વધુ કામ કરતો હોય એને જોડે તમે મેચ ના કરી શકો. તો મેઇનલી ઇનપુટ એટલે તમે કેટલું રહો છો અને આઉટપુટ તમે કેટલી એક્સરસાઇઝ અથવા તો કેટલું તમે ફિઝિકલ, એના ઉપર ડિપેન્ડેડ હોય છે. આઈડિયલી એને ઇનડાયરેક્ટલી મેજર કરવા માટે લિપિડ પ્રોફાઇલ એટલે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ થતો હોય છે. જો તમે ધારો કે 5 બાટલી ઘી લઈ લીધું, બરાબર, પણ તમે એટલું જ સામે શ્રમ કરો છો તે તમારું એનાથી કન્વર્ટ થઈ જવાનું છે. પણ તમે 1 ચમચી બી ઘી લીધું પણ તમે એનાથી જરાય શ્રમ નથી કરતા તો તમારામાં અંદર ભેગું થવાનું છે. તો એના માટેના જે રિપોર્ટ હોય છે એના માટે જ આ બેઝિક રિપોર્ટ હોય છે કે લિપિડ પ્રોફાઇલ કરાવી દો તો તમને ખ્યાલ આવે ભાઈ તમારું બેડ કોલેસ્ટ્રોલ કેટલું છે, ગુડ કોલેસ્ટ્રોલ કેટલું છે, ટોટલ કોલેસ્ટ્રોલ કેટલું છે, અને એના ઉપરથી જ આગળની વસ્તુ નક્કી થઈ શકે. અગેન આ બધી જ વસ્તુઓ બ્લાઇન્ડલી ના કહી શકે કે તમારે આટલું જ લેવું આટલું ના લેવું. તમારું કઈ રીતનું શ્રમ છે એના ઉપર રહેવું. હવે ધારો કે કોઈ બ્લડ પ્રેશર આવે, તમે મીઠાની વાત કરી તો અમે એમ કહેતા હોય છે કે રૂટીન ખાવામાં બ્લડ પ્રેશર ઉપરથી મીઠું કસામાં ના નાખવું, અથાણાવાળો ખોરાક ઓછો લેવો. એટલે આ બધી રીતે અલગ અલગ વસ્તુ પર શું એમના રિપોર્ટ કહે છે, શું એમના રીડિંગ કહે છે, એના ઉપરથી તમે આગળ ગાઈડન્સ આપી શકો. પણ કેટલાક કિસ્સામાં તમે માનો પણ છો ને એવું જોયું પણ છે. તમે કીધું કે 8 દર્દીઓ ડરના કારણે આવ્યા હોય છે. તો એન્જિયોગ્રાફી તો જવો દો, પણ કેટલાક કિસ્સામાં એવું પણ સાંભળ્યું છે કે બાયપાસની જરૂર ન હોય તો પણ બાયપાસ સર્જરી થઈ જાય છે, સ્ટેન્ટ મૂકાઈ જાય છે. તો એને લઈને તમે શું કહે છો? સો હવે આ છે ને એક એવો ટોપિક છે કે જે ગ્રે એરિયાની અંદર આવે છે. હવે હું તમને એક ટ્રાયલનું નામ આપું છું અને દર્શક મિત્રોને બી કદાચ ગૂગલ ઉપર એ કરી શકશે. એક કરેજ ટ્રાયલ છે, COURAGE. હવે ટ્રાયલમાં કર્યું હતું શું, એ લોકો 5000 પેશન્ટને લીધેલા હતા. 5000 પેશન્ટમાંથી 50%માં સ્ટેન્ટ મૂક્યા બ્લોકેજવાળા પેશન્ટને, અને 50%ને એકલે દવાઓ અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ ઉપર રાખ્યા. એ લોકોનો 10-15 વર્ષ સુધી ફોલોઅપ થયો અને એનું જે રિઝલ્ટ મળ્યું એમાં એવું જાણવા મળ્યું હતું કે જેનામાં સ્ટેન્ટ મૂકેલા હતા અને જેનામાં સ્ટેન્ટ નહોતા મૂકેલા હતા, બંનેનો લાઈફ સ્પાન એક સરખો જ હતો. તો એનો મતલબ એ થયો કે સ્ટેન્ટ છે એ તમારા લક્ષણો ઓછા કરે છે પ્લાન્ડ વસ્તુમાં. ઇમરજન્સી, આપણે જે ઇમરજન્સી પહેલાં ગોલ્ડન અવર્સની વાત નથી કરતો, જે સ્ટેબલ એન્જાઇના અમારી ભાષામાં કહેવાય કે જે ચાલતી વખતે દુખાવો થાય છે કે શ્વાસ ચડે છે, એવા કેસીસની અંદર બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ યુઝ્યુઅલી લક્ષણો ઓછા કરે છે, જિંદગીની 1 સેકન્ડ બી વધારતી નથી. એટલે આવા કોઈ પેશન્ટ હોય તો અમને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ કરાવવાની ઉતાવળ ના કરવી જોઈએ. હા, દરેક ડૉક્ટરનું મંતવ્ય અલગ અલગ હોઈ શકે છે. અમુક લોકો તમને સ્ટેન્ટ કહે, અમુક લોકો બાયપાસ કહે, અમુક લોકો લાઇફસ્ટાઇલ મોડિફિકેશનને એનું કહેતા હોય. બટ ઓન એન એવરેજ દરેક ડૉક્ટર એ જોડે વાત સાથે સહમત થાય છે કે 100માંથી 80% બ્લોકેજવાળા પેશન્ટને બાયપાસ કે સ્ટેન્ટની જરૂર હોતી નથી. આમ છતાં ઘણીવાર શું થાય કે જ્યારે દર્દીને લઈને જઈએ ને ત્યારે કોઈ વિકલ્પ નથી, ડૉક્ટર કે જ માનવું પડે છે. એ સ્થિતિમાં જ ના આવીએ એના માટે શું કરવાની જરૂર છે? હવે છે ને એ વર્ષો પહેલાંની વાત થઈ ગઈ. હવે એવા દર્દીઓ બી બધા બહુ સ્માર્ટ થઈ ગયેલા છે. ઇમરજન્સી કન્ડિશનમાં જે 4 થી 6 કલાકમાં સ્ટેન્ટ મુકાવવા પડે જો જરૂર હોય તો. માયાભાઈ આહિરમાં જે થયું હતું એ પછી જ્યારે તમે એમને રૂટીન ઇન્વેસ્ટિગેશન કરાવો છો, ધારો કે ટ્રેડમિલ ટેસ્ટ કરાવો છો ને એમાં બ્લોકેજ જેવું લાગ્યું, એન્જિયોગ્રાફી કરાવી, તો ક્યારેય અર્જન્સી નથી, કોઈ ડૉક્ટર એમ ના કહી શકે અર્જન્ટ. તો ત્યારે ઘણા બધા પેશન્ટ હવે સેકન્ડ થર્ડ ઓપિનિયન લેતા જ હોય છે. અમે કહીએ કે ના કહીએ, લેતા જ હોય છે. અને એના પછી જે પોતાના ટ્રસ્ટવર્ધી ડૉક્ટરો, પોતાના જેના ઉપર ટ્રસ્ટ છે, ડૉક્ટર્સ તો બધા બરાબર જ કહેવાના છે, એ પોતાના એક્સપિરિયન્સ, પણ પોતાના જેના ઉપર ટ્રસ્ટ હોય એમના જોડે મુક્ત મને ચર્ચા કરીને આગળનું ડિસિઝન લેવું જોઈએ. હૃદયની તકલીફ થઈ છે, સ્ટેન્ટ મૂકવાની જરૂર નથી, બાયપાસ કરવાની જરૂર નથી, આમ છતાં હૃદયને ઠીક કરવું છે, તો પછી કયો બીજો વિકલ્પ કયો છે? સો બેઝિકલી આવા પેશન્ટની અંદર અમે યુઝ્યુઅલી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, તમારી જીવનશૈલી બદલવાનું, એક્સરસાઇઝ, મેડિટેશન, યોગા, અને એના સિવાય અમુક ઘણી બધી એવી ટ્રીટમેન્ટ છે કે જે તમારી હાર્ટની નાની નાની નસો ખોલે છે. કારણ કે એમાંની એક ટ્રીટમેન્ટ છે EECP ટ્રીટમેન્ટ, જે એલોપેથિક US FDA એપ્રુવ ટ્રીટમેન્ટ છે એન્જાઇના માટે. ઘણા બધા પેશન્ટ જેનામાં બાયપાસ કે સ્ટેન્ટ કોઈ કારણથી શક્ય ના હોય ત્યારે એ ટ્રીટમેન્ટનો લાભ લઈ શકે છે અને લક્ષણોમાં ફાયદો થઈ શકતો હોય છે. બીજી એક ટ્રીટમેન્ટ આવેલી છે ESMR કે જે શોકવેવથી તમારી નાની નાની નસો ખોલે છે. એટલે આવા ઘણા બધા વિકલ્પ હોય છે કે જેમાં બાયપાસ કે સ્ટેન્ટ શક્ય ના હોય. પણ અગેન આ બધી વસ્તુઓ હું કહું એટલે માની લેવું એવું બી જરૂરી નથી. તમે તમારા જે વિશ્વાસુ ડૉક્ટર હોય એના જોડે આખા કેસની ડિસ્કશન કરી શકો, કારણ કે બ્લોકેજ કઈ જગ્યાએ છે, હાર્ટનું પમ્પિંગ કેટલું છે, પેશન્ટની ઉંમર કેટલી છે, મેન્ટલી ફિટ, આ બધા જ રિસ્ક ફેક્ટર એની અંદર કામ કરતા હોય છે. કેટલાક કિસ્સામાં એવું પણ કહેવામાં આવે છે કે લસણ લેવાથી લોહી પાતળું બને છે અને લસણ લેવું જોઈએ.
તો હૃદય માટે સારી વાત છે. ના, વાત સાચી છે. લસણ લેવું જોઈએ, અદરક સારું છે. આ બધી જ વસ્તુઓ તમારા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. સૌથી વધુ હું મારા પેશન્ટોને એવું જે સલાહ આપતો છે, અર્જુનની છાલ, તમે કદાચ સાંભળ્યું છે કે ખબર નથી. અર્જુનનું એક વૃક્ષ આવતું હોય છે, એની જે છાલ હોય છે એનું પાણી પીવાથી અથવા તો એનો ઉકાળો પીવાથી એટલા બધા રિસર્ચ પેપર પબ્લિશ થયા છે કે જેમાં માનવામાં આવ્યું છે કે તમારા શરીરનું ઇન્ફ્લામેશન ઓછું કરે છે, તમારું કોલેસ્ટ્રોલ ઘટાડે છે, તમારા બીપીમાં ફાયદો કરે છે, તમારા હાર્ટને સ્ટ્રોંગ બનાવે છે. હવે આ બધી જ વસ્તુઓમાં એક સાયન્ટિફિકલી પ્રૂવન વસ્તુઓ છે, બટ એનો મતલબ એ નથી કે તમે બીજી મેઇન વસ્તુઓ છે એને બંધ કરીને એ કરો. બંને વસ્તુ સમન્વયથી ચાલુ થઈએ. એક સારું છે એટલે બીજું ખરાબ છે એવું નથી હોતું. બધી વસ્તુનો સમન્વય થઈને જે ઓવરઓલ પેશન્ટને ફાયદો થાય. આજે હું મારા પેશન્ટને કહું, ના તમે દવા ઉપર જ રહો, મેડિટેશન, યોગામાં કે હોમિયોપેથી આયુર્વેદિકમાં કંઈ દમ નથી, એ વસ્તુ ખોટી છે. અને હું એમ બી કહું કે ના એલોપેથી ખોટી છે ને આ બધું સાચું છે, એ બી બંને વસ્તુનો સમન્વય ઓવરઓલ પેશન્ટની પ્રકૃતિ પ્રમાણે એ બદલાતો રહેતો જોઈએ ને એને સાથે જો ચાલીએ તો ઓવરઓલ પેશન્ટનો આઉટકમ વધુ સારું હોય છે. તમે ઘણીવાર એવું પણ કહો છો કે ભાઈ નેતા બની જાવ તો તમને એટેક ના આવે. નેતા બની જાવ તો નહીં, નેતાઓને ઓછું અટેક આવે. પણ એનો બીજો અર્થ એવો કાઢીએ ને કે તમે નેતા જ બની જઈએ તો આપણને હાર્ટ એટેક પણ ના આવે. ડેફિનેટલી હવે ઓકે, નેતાઓને શા માટે હાર્ટ એટેક ના આવે? ના ના, એ જસ્ટ ખાલી એક લાઇટ મૂડમાં હતો. બેસિકલી મારો પણ એક બહુ મોટો મેસેજ પણ છે એમાં. એટલા માટે સવાલ કર્યો. આપણે કોઈ નેતાનું અપમાન નથી કરતા, પણ એમના કયા ગુણ એવા નેતાના છે કે જે તમને તમારા જીવનમાં લાવવાથી તમે હૃદય રોગથી બચી શકો? હવે છે ને, જો પબ્લિક લાઈફમાં જે બી કોઈ પર્સન હોય, નેતા હોય, અભિનેતા હોય, એ લોકો બહારના આઉટસાઇડ એટમોસ્ફિયરથી બહુ અફેક્ટેડ નથી થતા હોતા. તમે નેતાઓ, જે મોટાભાગના પોલિટિશિયન જે પબ્લિક લાઈફમાં જોતા, રોજના 200 માણસો મળવા આવતા હોય, 200 માણસો 200 કામ લઈને આવતા હોય, દરેકનું જે મગજ ઉપર લેવા જાય તો એમનું હાર્ટ ડેમેજ. એટલે એ લોકોમાં ગડબડ પણ જ એવું થયેલું, એમનું જે એમનો એ રીતે જ એમની બોડી એવી રીતે થઈ ગયેલી હોય કે કોઈ બી વસ્તુને બહુ ઓકે થઈ જશે, ચિંતા ના કરો. એને જે કહેવાય કે રિલેક્સિંગ ટાઈપ 2 પર્સનાલિટી કહેવાય. હવે અમુક લોકો એવા છે કે બાજુમાં કોઈને હાર્ટ એટેક આવે, મને આવી જશે તો એ ટાઈપ એ પર્સનાલિટી છે. મને કોઈ કામ બોલી ગયું, મને 2 વસ્તુ મારા ઇન્સ્ટાગ્રામના કોમેન્ટમાં લખી ગયું, મારા ફેસબુક ઉપર આ વસ્તુ લખ્યું, એ મને કેમ આવું કર્યું, એ છે ટાઈપ એ પર્સનાલિટી છે. આ લોકો એટલે ટાઈપ એ પર્સનાલિટી એટલે કે જે તરત જ સ્ટ્રેસ આવી જાય છે. આવા લોકોમાં સ્ટ્રેસ હોર્મોનનું સિક્રેશન વધુ થતું હોય છે. જે નેતાઓની અંદર જે એને બધું ઉપરથી જવા દે છે એમને એટલો બધો વાંધો નથી આવતો. અને જ્યારે સ્ટ્રેસ હોર્મોન તમારા શરીરમાં વધુ સિક્રેટ થાય ત્યારે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધારે. જાડી ચામડીનું બનવું જરૂરી. જાડી ચામડીના ડેફિનેટલી બનવું જોઈએ. ઇનડાયરેક્ટલી આપણે નેતાને કોટ કર્યા હતા, બટ અગેન મેઇન જનરલાઇઝ મેસેજ એ છે કે થોડું આપણા વગર દુનિયા ચાલવાની જ છે. તમે ક્યાંય કશું કંઈ બદલી શકેલું નથી. તમે આયા છો, તમારું કામ કરવાનું છે, કેટલું સારી રીતે કરી શકો છો એ પતાવીને બાય બાય કરીને નીકળી જવાનું છે. આમ છતાં આ બધી આપણે ચર્ચા કરી, પણ ઘણીવાર એક સમય આપણે પણ જોયો છે, આપણું જે એજ ગ્રુપની વાત કરીએ છીએ ને આપણા ખાસ તો વડીલો છે, તો બહુ રેર કેસમાં કોઈને હૃદય રોગથી મૃત્યુ થયું એવું સાંભળવા મળતું. હવે ખબર નહીં, એક્સેસ વધારે છે સોશિયલ મીડિયાના કારણે, એટલે કોઈ જીમમાં પણ ઢળી પડે છે અને હૃદય રોગનું પ્રમાણ વધી ગયું છે. લોકોનો મૃત્યુઆંક હૃદય રોગના કારણે વધી ગયો છે. સાચી વાત છે? ના, એબ્સોલ્યુટલી. અને એનું મેઇન કારણ, હવે અમે જે ભણતા હોઈએ છીએ ને ત્યારે અમને ભણાવવામાં આવે હાર્ટ એટેકના 10 કારણો આપો, તેમાં 5 મેજર કારણો હોય કે ભાઈ હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે. એમાં સૌથી છેલ્લું છુપાયેલું રહેતું હતું સ્ટ્રેસ, કે ભાઈ સ્ટ્રેસ હોય ને તો બી હાર્ટ એટેક માઇનર કારણ કહેવાય. હવે દરેક ડૉક્ટર એક સહમત છે કે લોકોની લાઈફની અંદર જે સ્ટ્રેસ વધેલું છે એના લીધે જ હાર્ટ એટેક આવવાના કેસીસ વધ્યા છે. હવે ધારો કે કોઈ પેશન્ટને ડાયાબિટીસ છે તો આપણે સુગર માનીને જોઈ લઈશું, બ્લડ પ્રેશર છે તો બીપી માનીને જઈશું. સ્ટ્રેસ માપવાનું કયું મીટર હોઈ શકે? કોઈ મીટર જ ના હોઈ શકે. પણ જ્યારે તમે એમના જોડે ક્વેશ્ચનરી કહો છો, રાત્રે ઊંઘ નથી આવતી, વાઈફ હસબન્ડમાં ડખા છે, મધર ફાધર જોડે નથી બનતું, જોબનું પ્રેશર છે, કંઈ ના હોય તો મેં કોઈ કોન્સર્ટ મિસ કરી દીધું, એની ફિલિંગ ફોમો ફિલિંગ છે, તો આ બધા જ વસ્તુ ભેગા થઈને મગજની અંદર જે સ્ટ્રેસ આવે છે ને એના લીધે સ્ટ્રેસ હોર્મોન થાય છે. એટલે બેઝિકલી સ્ટ્રેસ એક મેઇન કારણ છે કે જેના લીધે યંગ પેશન્ટની અંદર હાર્ટ એટેક આવવાનું કારણ એ જ જાણી શકે. કારણ કે બીજું કોઈ એવું વસ્તુ બદલાઈ જ નથી. જીવનશૈલી તો પહેલાં બી હતી, બહારનું તો પહેલાં બી ખાતા હતા. એટલે આને જ્યારે 20 વર્ષના છોકરાને એટેક આવે છે ને ત્યારે એ કદી ક્યારે બહારનું ખાવાથી ના કે સ્મોકિંગથી આવી શકે. કારણ કે એ થતાં એની અસર થતાં 10-15 વર્ષ નીકળી જાય. 20 વર્ષ કે 25 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવે છે એનું મેઇન કારણ સ્ટ્રેસ હોઈ શકે. ઓકે, આપણે તો હજુ 20 વર્ષની વાત કરી, પણ કેટલાક સીસીટીવી સ્કૂલના એવા આવે છે કે જે હજુ તો પ્રાઇમરીમાં હોય અથવા તો હાઈસ્કૂલમાં હોય છે, એવા વિદ્યાર્થીઓને પણ એટેક આવે છે. સો આમાં અનફોર્ચ્યુનેટલી એ હાર્ટ એટેકની ટર્મનો બહુ મિસયુઝ થયો છે. એ એટેક હોતા જ નથી. એ કાર્ડિયાક એરેસ્ટ હોય છે. કાર્ડિયાક એરેસ્ટ એટલે જે હાર્ટ સડનલી બંધ થઈ જવું.
એટેક એટલે કે તમારા હાર્ટને મળતો બ્લડ સપ્લાય બંધ થવો ને એના લીધે હાર્ટની દિવાલ ઉપર અસર થાય. કાર્ડિયાક એરેસ્ટના કંઈ બ્લોકેજ કારણ નથી, એટલું કારણ હોય એવું જરૂર નથી. ઘણી વખત તમારા વાલ્વમાં તમારી જે જીનેટિકલી એવી બીમારી છે કે જેના લીધે તમારું અચાનક કોઈ સ્ટ્રેસ આવે છે અને હાર્ટ કામ કરતું બંધ થઈ જાય છે. તો બેસિકલી હું અને મારી જ્યાં સુધી અન્ડરસ્ટેન્ડિંગ છે, 12-15 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવી જ ના શકે. એ કાર્ડિયાક એરેસ્ટ હોઈ શકે જે જીનેટિક એબનોર્માલિટી છે. એમાં કોઈ બહારનું સ્ટ્રેસ ફેક્ટર કામ કરી શકે પણ એના લીધે આવી શકે એવું માની લેવાની જરૂર નથી અને એ જોયા પછી ડરવાની જરૂર નથી કે એબ્સોલ્યુટલી બીજા બાળકોને આવશે. ના સવાલ પણ તમે યોગાની વાત કરી છે, તમે ધ્યાનની વાત કરી છે. ખાસ તો બાળકો અત્યારે જે પ્રકારનું ફૂડ લઈ રહ્યા છે એ કદાચ આપણે નહોતા લેતા ને, જૂના જમાનામાં લોકો નહોતા લેતા. તો શું ન ખાવું જોઈએ ખાસ તો જે અત્યારે, કારણ કે બાળકો અત્યારથી લઈ રહ્યા છે એટલે એમને તો યુવાન થશે ત્યાં સુધીમાં ખાસું ડેમેજ થઈ જશે. ડેફિનેટલી. અને બાળકોને સમજાવવા બી બહુ ડિફિકલ્ટ હોય છે. હું મારા ટ્વિન્સ છે એટલા માટે હું તમને કહી રહેલો છું. બટ એટ ધ સેમ ટાઈમ એટલું થોડુંક વસ્તુ જે શીખતા થયા છે. એક તો ફર્સ્ટ આપણે જે કોલ્ડ ડ્રિંક્સની આદત પડી છે કે પીઝા જોડે થમ્સઅપ જોવે જ કે પીઝા જોડે પેપ્સી જોવે, એ વસ્તુનું કોમ્બિનેશન જેવું કંઈ હતું જ નહીં, પણ એક એડવર્ટાઇઝમેન્ટના કારણે આપણા મગજમાં ફેલાયું છે. તો એક કોલ્ડ ડ્રિંક્સ ઓછું હોવું જોઈએ. બીજું, આઉટસાઇડ ફૂડ. તમે ઘરે સમોસા ખાઓ અને બહાર સમોસા ખાઓ, એ જમીન આસમાનનો ફરક હોય છે. તો જેટલું બને એટલું આઉટસાઇડ ઓઇલી ફૂડ જે વારંવાર તળેલું હોય એવું ફૂડ એવોઇડ કરવું જોઈએ. ફાસ્ટ ફૂડ જે છે, કન્સેપ્ટ આવ્યો છે, મેકડોનાલ્ડ છે કે પીઝા છે કે કોઈ બી છે, એ વસ્તુ ઇન્ડિયામાં હવે વધવા માંડ્યું છે. આઉટસાઇડ કન્ટ્રીમાં જ્યાંથી આવેલું છે એ લોકો ઘટાડવા માંડ્યા છે. એ લોકો વેગન ડાયટ ઉપર જવા માંડ્યા છે કારણ કે એમને એની અસર જોઈ લીધેલી છે. હવે આપણે દેખાદેખીમાં એ ચાલુ કરેલું છે. તો બેઝિકલી આઉટસાઇડ ફૂડ, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, એ બધી વસ્તુ એવોઇડ કરવું જોઈએ. જેટલું બને તેટલું ઘરનું ખોરાક આપી શકીએ, જે બી કંઈ આપવું હોય તો એ વધુ સારું રહેશે. ઓકે, ઘરનું જ ખાતા હોય બાળકો, હવે મોબાઈલ જોડે લઈને ખાય છે, વિડીયો જોતા જોતા ખાય છે, એને સ્વાસ્થ્યને શું લેવા દેવા છે? ના, સ્વાસ્થ્યને લેવા દેવા છે, પણ હવે આ વસ્તુ એવી છે કે બાળકોને કરતાં પહેલાં આપણે પોતા એક સુધરવું પડશે. આપણે બધાને જ એટલી બધી આદત થઈ છે અને મોબાઈલ એક એવી વસ્તુ છે કે જે બાળક હોય તો એના મમ્મી પપ્પાની બી કમ્પ્લેન કરતા હોય છે અને મમ્મી પપ્પા બાળકોની કમ્પ્લેન કરતા હોય છે. તો બેઝિકલી એક એવો ટાઈમ ઝોન રાખી દો કે જેટલાની અંદર જ મોબાઈલનો યુઝ થઈ શકે જો પોસિબલ હોય તો. ઓર એલ્સ એટલીસ્ટ ફિઝિકલ ઇન્ટરેક્શન તમારા બાળકો જોડે વધારી દો. તમે ધારો કે એમને ચેસ રમાડો, તમે એમની જોડે ક્રિકેટ રમો, તો ઓટોમેટિકલી તમે કંઈ બંધ કરવાના બદલે શું કરવું એ જો તમે સમજાવશો, કારણ કે બાળકોને તમે જે દિશામાં વળો એ તમે એમને જો ક્રિકેટ રમતા શીખવાડશો, વોલીબોલ, ફૂટબોલના ક્લાસીસમાં મોકલશો, તો એના લીધે તમને એ મોબાઈલનો યુઝ ઓટોમેટિક ઘટશે. જમતી વખતે જે કરવું પડે છે એ થોડુંક ખોટી વસ્તુ છે, પણ હવે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે પાર્ટ ઓફ લાઈફ જ બની ગયેલું છે. સર, આપણે ઘણું આપણે જ્યારે ઘરેથી નીકળીએ ત્યારે આપણે ઘણી બધી વસ્તુ કેરી કરતો હોઈએ છીએ. આપણી પાસે વોલેટ હોય છે. તો એવું સાંભળ્યું છે કે અમુક પ્રકારની દવા જો તમારી જોડે હોય અને તમને જ્યારે એવું લાગે છે તમને એટેક જેવું તમે ફીલ કરો છો, તો કઈ દવા જોડે રાખવી જોઈએ અને લઈ લેવી જોઈએ, તો તમે કમસે કમ તમારો ગોલ્ડન પીરિયડ પણ સચવી જાય અને તમે હોસ્પિટલ સુધી પહોંચી શકો. વાત સાચી છે. જ્યારે તમને લાગે કે તમારા ચેસ્ટમાં ટાઇટનેસ થઈ રહી છે, ગભરામણ થઈ છે, પરસો થઈ રહ્યો છે અને હાર્ટ એટેક જેવા જ લક્ષણો લાગે, તો આ 7 દવાઓ છે તમારા દરેક પેશન્ટે પોકેટમાં રાખવી જોઈએ. હવે આની કિંમત 30 રૂપિયા કરતાં ઓછી છે. પહેલી ટેબ્લેટ છે ડિસ્પિરિન 325 મિલીગ્રામ, જે ચાવી જવાની હોય છે. બીજી ટેબ્લેટ છે ક્લોપિડોગ્રીલ 75 મિલીગ્રામ વાળી 4 ટેબ્લેટ ગળી જવાની હોય છે. અને ત્રીજી ટેબ્લેટ છે એટોરવાસ્ટેટિન 40 મિલીગ્રામ વાળી 2 ટેબ્લેટ ગળી જવાની હોય છે. આ 7 દવાઓ શું કરે છે, જેમ આપણે આગળ વાત થઈ કે હાર્ટ એટેક ગઠ્ઠાના લીધે આવતો હોય છે, તો એ ગઠ્ઠા ઓગાળવામાં મદદરૂપ કરતું હોય છે. જેટલું જલ્દી લઈ લો ત્યારે. તમે જ્યારે બી હાર્ટ એટેકની કમ્પ્લેન સાથે જાઓ તો મોટે ભાગે હોસ્પિટલમાં આ જ દવાઓ અપાતી હોય છે અને આ તમારો ગોલ્ડન પીરિયડ સાચવવામાં થોડીક હેલ્પ કરતી હોય છે. હવે આ કંઈ ઓપ્શન નથી તમે સ્ટેન્ટનો કે બીજા કોઈ ઇન્જેક્શનનો, પણ એ પીરિયડ સાચવવા માટેનું તમને એક હેલ્પફુલ થઈ શકતી હોય છે. તમે 7 કીધી, 3 એટલે ટોટલ 7 આવી ગઈ. હા, એક ડિસ્પિરિન 325 મિલીગ્રામ, ક્લોપિડોગ્રીલ કરીને મેડિકેશન 75 મિલીગ્રામ, એવી 4 ટેબ્લેટ છે અને એટોરવાસ્ટેટિન 40 મિલીગ્રામ વાળી 2 ટેબ્લેટ છે. એટલે 4, 2, 6 અને 1 7, એમ ટોટલ 7 મેડિકેશન. એ ટોટલ 7 થઈ અને 7 એક સાથે લેવાની એક સાથે લેવાની હોય છે. ડિસ્પિરિન એમાં ચાવવાની હોય છે અને ક્લોપિડોગ્રીલ અને એટોરવાસ્ટેટિન ગળી જવાની હોય છે. એ જ વખતે 7 ગોળી લઈ લેવાની હોય છે. માની લો કે તમે લઈ લીધું, માની લો કે તમને હૃદયરોગ, તમને એટેક આવ્યો હશે, પણ માનો કે તમને આવ્યો જ નથી, તમારી કલ્પના હતી, તમારો ડર હતો, આ ગોળી તમે ગળી લીધી, આની સાઈડ ઇફેક્ટ કરી? જો અનટિલ અનલેસ બહુ જ રેર કેસની અંદર સાઈડ ઇફેક્ટ થતી હોય છે. જો તમારું બીપી બહુ શૂટઅપ થયું હોય તો કદાચ સાઈડ ઇફેક્ટ થતી હોય છે. બટ મોટાભાગના જે
ડૉક્ટરની જે કહેવાય બુક્સ દ્વારા આને ઇમરજન્સી મેડિકલ પીલનું જ કહેવામાં આવતું હોય છે. તો એવું છે કે દરેક દર્દીએ ઘરે રાખવી જોઈએ. સાઈડ ઇફેક્ટ થવાની વધુમાં વધુ શક્યતા 100 1000 એક પેશન્ટને કદાચ આવી રીતે લીધેલી હોય તો થતી હશે. મોટાભાગના કેસમાં જે માઇનર સાઈડ ઇફેક્ટ હોય કે થોડીક એસિડિટી થઈ શકે એટલી એસિડિટી થઈ શકે, બાકી મેજર બહુ સાઈડ ઇફેક્ટ રેરેસ્ટ ઓફ ધ રેર છે. બચાવવામાં ખૂબ ઊંચું બચાવવામાં તમારું જાન બચાવી શકે છે. 30% કેસીસમાં જાન બચાવી શકે છે. અને મિત્રો અલ્ટિમેટલી આપણે કહેવાનું એવું છે કે અમને જે કહ્યું છે એ પ્રમાણે આપણે જાતે ડૉક્ટર ન બનીએ, આપણે જાતે જ આપણી સારવાર ન કરીએ, પણ સારવાર લેવાનો એમને પણ આપણે મોકો ન આપીએ કે આપણને સાજા કરે. એના માટે આપણે જાતે નક્કી કરીએ તો એ પ્રકારે સ્ટ્રેસ નહીં લઈએ, આપણી લાઈફસ્ટાઈલને સુધારી દઈશું તો મને લાગે છે કે આપણને અહીંયા સુધી આવવું નહીં પડે. અને હૃદય તો બોલતું નથી, જો હૃદય બોલે ને તો આપણને દરરોજ ઠપકો આપે કે મારી થોડી તો ચિંતા કર. તો આપણે હવે હૃદયની ચિંતા એટલા માટે કરીએ કે કમસે કમ એ આપણને ફાયદો કરાવશે અને આપણને હૃદય જે છે એ હૃદય આપણે સાચવીએ, કારણ કે આ હૃદયની ઘણી બધી વાતો આપણે કરીએ છીએ. આપણે કોઈને હૃદયમાં સ્થાન પણ આપીએ છીએ બરાબર કે ભાઈ તમારું મારા હૃદયમાં સ્થાન છે, પણ હૃદયની ચિંતા આપણે કરતા નથી. અને જ્યારે એક દિવસ અટકે છે ત્યારે આપણને બધું એટલો બધો અફસોસ થઈ જાય છે કે જે ટાઈમ હતો એ અમે એનો સારી રીતે ઉપયોગ ના કરી શકીએ. સ્પિરિચ્યુઅલ રહેવું કેટલું જરૂરી છે? 100% સ્પિરિચ્યુઅલ જે મેડિટેશન યોગા, તમે શું છે કે જે તમે વિવેક બુદ્ધિની વાત કરી, આપણે જ્યારે શરૂઆતના શો ચાલુ થતા પહેલા ડિસ્ક્લેમર તરીકે આપી દીધું કે તમે તમારો એ વિવેક બુદ્ધિ આવશે ક્યાંથી? તમને સ્પિરિચ્યુઅલ જ્યારે તમે કોઈ વસ્તુની અંદર બહારથી જોતા શીખશો કે ભાઈ આ ખરેખર શું ચાલી રહ્યું, ત્યારે જ તમારે એ વસ્તુ વર્ષો પહેલાં આપણા યોગી મુનિઓ મેડિટેશન યોગાનો પાવર કહી શકે. હું પોતે અનુભવું છું મારા પેશન્ટોમાં, મારા જાતે આ બધી વસ્તુમાં ઇનરોલ થયા પછી તમે દ્રષ્ટિકોણ બદલાયો છે. પહેલાં હું જ્યારે મેડિકલમાં ડૉક્ટર તરીકે આવ્યો ત્યારે હું એમ જ માનતો હતો ભાઈ અમે તો કેટલું મોટું. પછી ખબર પડી કે કેટલી બધી વસ્તુઓ અમારા હાથમાં જ નથી. એ વસ્તુઓ જ્યારે તમે 20 વર્ષના છોકરાને એટેક આવે શું કારણ તમે આપી શકો. હવે આવા કેસીસની અંદર એમ ખ્યાલ આવ્યો કે જ્યારે તમે સ્ટ્રેસ આટલું બધું લો છો તે એ કારણ છે, તો એને અટકાવવા માટે સ્પિરિચ્યુઅલ તરફ તમારે વળવું પડશે. તમને હમણાં જ બરોડાવાળો કિસ્સો જે સાંભળ્યો, છોકરાઓ 22-25 વર્ષ છોકરાઓ ડ્રગ્સ લેતા થઈ જાય, મતલબ અનબિલીવેબલ. એ તો લે છે જોડે જોડે 2 જણાને એક્સરસાઇઝ, એટલે સમાજ માટે બી એટલા ઘાતક છે. હવે આને જો સાચો રસ્તો મળે શકે તો જ તમારે આ વસ્તુમાંથી તમે બહાર આવી શકો, નહીં તો આખો સમાજ હવે એના ઉપર જવા માંડેલો છે. બિલકુલ મિત્રો, મુઠ્ઠીવાળી એટલું જ હૃદય હોય છે, બરાબર ને? તો આ હૃદયને જે સતત ધબકતું રાખે છે, હૃદયમાં જે લોહી પહોંચાડે છે, ભગવાનને થેન્ક યુ કહેવાનું આજથી શરૂ કરીએ. જો ન કહેતા હોઈએ તો ભગવાન આપણું ધ્યાન રાખશે ને કદાચ એમના સુધી આપણને નહીં પહોંચાડે, ને જો યોગ્ય સમય પહોંચાડવા હશે તો એ જ ભગવાન આપણને સમયસર પહોંચાડશે. હવે ફાઇનલ કોમેન્ટમાં આમ તો ઘણી બધી ચર્ચા કરી છે, બહુ કંઈ કન્ફ્યુઝનની સ્થિતિ પેદા થઈ નથી, પણ દરેક કિસ્સામાં તમે કીધું એ પ્રમાણે પોતાનું શરીર જે પ્રકારે તમને હિન્ટ આપે છે એ પ્રમાણે તમારે વર્તવાનું છે, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. ડરવાની જરૂર નથી. બને ત્યાં સુધી સ્ટ્રેસમાંથી મુક્ત રહેવાનું છે, પણ મોટાભાગના કિસ્સામાં આપણે રહી શકતા નથી. આમ છતાં ફાઇનલ કોમેન્ટમાં શું કરશું કે જેથી કરીને લોકો પોતાના હૃદયને એકદમ તંદુરસ્ત રાખી શકે? સો બેઝિકલી હું દરેક લોકોને કહેવા માંગુ છું, જે જાડી ચામડીના બનવાની તો વાત થઈ ગઈ છે, બટ મેડિટેશન યોગા એક પાર્ટ ઓફ લાઈફ બનાવવી જ પડશે. હવે આપણે જે વસ્તુ છે કે અમુક વસ્તુ તમે ઇગ્નોર નથી કરી શકવાના. આઉટસાઇડ પોલ્યુશન છે, આઉટસાઇડ સ્ટ્રેસ છે, જે પણ તમે તમારા માટે જો 1-2 કલાકનો ટાઈમ આપી શકો મેડિટેશન યોગા બનાવીને, અને એના માટે તમારે થોડું સ્વાર્થી બી બનવું પડે, તો એમાં કશું ખરાબી નથી. તમે તમારો ટાઈમ લેવાનો તમને પૂરેપૂરો અધિકાર છે. કિડ્સ છે, વાઈફ છે, ફેમિલી છે, પણ એ બધામાં તમે પોતે ક્યાં છો એ તમારે સમજવું પડે. એના માટે રોજના 2 કલાક તમારા માટે તમને જે મન ગમતી, જેનાથી તમારું મન પ્રફુલ્લિત છે એવી વસ્તુમાં મન પરવવું જોઈએ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. તમે ઇન્ફોર્મેશન આપી છે જે અમને કામ લાગશે. હાર્ટ ટુ હાર્ટ કોન્વર્સેશન કર્યું છે આપણે. આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો તમે લાઇક ને શેર કરશો, અને કોમેન્ટમાં ખાસ લખજો કે તમને શું લાગ્યું, ને કોઈ તમારા સવાલ હોય તો એ પણ લખજો. શક્ય હશે તો એમની ટીમ જો એ કોમેન્ટ જોશે અને જવાબ આપવાનો પ્રયત્ન કરશે, અને શક્ય હોય એટલે તમને જવાબ પણ ત્યાં મળશે.